ચમલા દાડો ઉજો તારના ટોસા ધોધો ધોધો કરે હરો. એટલે હવારનો કામ કરતો તો હવે પગ ધોવાયો છું. કશું કામ નહીં કર્યું, બે ફેરા પાણી મેલ આવ્યો, દૂધમું ભરાઈ આવ્યો, બધું મારા જ કરી કરવાનું. ચમલે આગળ બોલ્યું, આ બાથરૂમ સાફ કર્યું. ચા સાફ કર્યું સાહેબ, એમને માં હું આવ્યો ત્યારે હવે સાફ કરવાનું છે. ઈ તો ધોવાનું છે બાજી. તારા ભાગમાં હવે કામ કરી નાખવાનું, તને કઈ ગીરો પાછું હોય. પછી હું જ કરું અને તું કરતો કઈ. અલ્યા ઓલા ડોહો મારી દેવડી ફેરવા ફરી. ચિયો ડુહો? આપણા ડોહો. ડુહો છે કે કામ ધંધો છે કઈ? અલ્યા બા સમજાઈ જો અને સમજાઈ જો, લપ ના થાય નાચક મોઢે. દોડાવે છે એને. શું છે? એટલે બા ઘરનું આખું કામ હું કરું, હારો મને બોલ કરે. ઈ બસ આખો બાઈક ની ધક્કા કરે બસ. એટલે બાચા બાઈક લઈને વેલા બે ફેરા પાણી લાયો, દૂધ ભરાઈ આવ્યો, જેટલું તો અત્યારે બોરી ના આવ્યો છું. મારે એકલાને બધું કરી કરવાનું. શાંતિ રાખો, બેહો. લપ લપ થાય છે તી ડાસ આળું. બે તું આય. સમજાઈ ગયો દુબાઈ એને પાછો. એલા કનત નહીં બેહું મારતો. જોવો છોકરો, આ છે ને તમને બધાને આ દુખી જોઈ અને મને એક નોંચોક વિચાર આવ્યો છે. જો તમારે હવે લુગડાય નહીં ધોવા પડે, નહીં રોટલા બનાવવા પડે, નહીં કોઈ ઘરનું કામ કરવું પડે. એવું શું લાય? હું વિચારું છું કે વહુ લાવું રે. બા કેરી માર લાવવાની હો. શાંતિ રહેશ. બા આજ દાડા સુધી અમારું કોઈ ના વિચાર્યું, તમે વિચાર્યું ને. મને તમારા ઉપર પ્રેમ આવી ગયો બા, હું મોટો છું, પેલું મારું થાય. તમારી વાત નથી છોકરો, મારી વાત છે. મારા હાટું વહુ લાવું રે. તમારે હાટું? હા. અલ્યા ગાડા થયા છો શું આ ઉંમરે કોણ તમારો બા આલે તમને વહુ? એ બધું મારે જોવાનું, તમારે નહીં જોવાનું. અલ્યા બા પણ અમે આ 28 તરીકે પકવાયા છે બે. પણ હવે બધી ઉંમર કો જાજો મને. અલ્યા હમદાય ભાઈ, હમદાય કાકા ગામમાં છે કે અમારે મોટું કાઢેવું રાખો. હવે તમારા ગામમાં જવાની જરૂર જ નથી. હે? દેણું દળાબાઈ હું જઈશ, બસ. શાકભાજી લેવાય હું જઈશ. અલ્યા બા ઈ વાત તમારી હાચી છે, પણ તમારે તો ઉંમર અત્યારે ચા પહોંચી, તમને કોણ આલે હું એમ કહું છું. હવે ઉંમર ને લગ્ન ને શું લેવા દેવા? પરખે ના લાવી હમણાં બીજી, હું ત્રીજી ના લાવી શકું. પણ પરખા ભાઈ તો હજી 40 વર્ષ જ થયા છે, તમારે તો 85 એ પહોંચ્યું, ચંબનમાં પડ્યા છો. હવે 85 કોઈ મોટી ઉંમર ના કહેવાય. હવે આ તો બસ હવે તાર માણીમ દાવાનો ટાઈમ થઈ ગયો તમારે. ના મેણમાં પછી અત્યારે પેલી પેન ની વાત થશે. અલ્યા એ બા આ કોણે ભૂતું ભીડાયું તમને? શોકમાં મને બાપા આમ કરો હરા તમે. તમે મારી વાત સાંભળી લો. તમે રાજી શોખ નથી? નથી નથી ને નથી. નથી પેડવા જેવું મને. અમારું કરો, તમારું ન થાય હવે. એટલે મારું નથી થવા જેવું. ના ના થશે જ ને. આ તો અત્યારે કેનલ માં જઈને મરી છું. મરી જજો. મરી જાય. મરી લો. બા 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 એ બે બે. આ ચક કેનલ માં પડીને મરી જાશે ડોહો. એટલે આ ડોહો જિંદગીમાં ના મરે કોઈ દાડો. હે? કેનો મચા પાણી છે? પુલ ઉપરથી પડશે એમને બે મરી જાશે. એટલે આવું તો હો વખત ના કહી દે બા. હે? કોઈ દાડો મર્યા નથી. મર્યા તો નથી પણ ઉસાટ થાય ફોટા મને, એમ તો આપણો દાદો છે. આપણને વાત બધું કામ કરી પડ્યો હવે. બાર માથે ફોટો લઈ ચડ્યો. આ બા છે ને ગામમાં મોટું ખાલેવા નથી રાખવાના. આવો ભગત બાવ. હવે આવો હરખો ને. હા હા, તમારે હવે શું ઉંમર થઈ એટલે બધી હવે જફન તોતળા છે. શું કે હમણે નવી નવી વહુ લાવ્યો કે? હું લાયો છું, તેમાં તો ભાડો બગલા જેવો થઈને ફરું છું ને. મારે તને લેતો આવી હતી દુકાનેથી ચા લાવી છે. તો ક્યાંથી લાવ્યો? કરાવું બહુ છે, કરાવું વિદેશથી. સારું લે. સાત ઉપાય થોડું ઈ કાઠું રહેશે. ચમ વિદેશની બહુ છે એટલે સા ના આવડે આયન. તો તાર શું શીખવાડીને લાવ્યો અહીંયાથી? એને મા બાપે શીખવાડી કોફો બનાવે. પાવાનો કે નહીં તારે? ભગતબા આ વિદેશની વહુ છે એટલે સા મેલતા ના આવડે. તમારે સા પીવો હોય ને તો હોટલે જઈ અને મારું નામ લીધું, હું પૈસા આલીશ પર અહીંયા પી રેતું. નેહા કણાય તો હું એ પીવો જ રહો. પૈસા હું આલીશ પર એમ કહું છું, તમે ત્યાં પી રેજો. જાવડીને જો ભાઈ સાત રાત દાડો સાત ગોતવાનો. મરશે તો હું તો કોઈ શેલીના ઢગલા ઉપર આખી બહેની ખાલી કરવી પડશે. આવરા આ ભગત ચમ સા વગર જેવું મોટો કરીને જાહેરા. એના દાડો ઉગે હાથમાં તાઉથી શું હોય? સાપ આવો અને સાપ આવો, બીજી વાત નહીં. ભાઈ જેવો તો ને બાપડા. એટલે આ પણ નથી આવડતો સા ઘરના મેલતા. કીધું હવે ઓર્ડર લઈને પી રેલી સા, હું પૈસા આલીશ પરા. ના રેડી તું ઘરના કરી રાખ તું તાર. ઘરના છે ઘરના જ કેવા પડે ને. વાઈફે કહું, માર લાઈફે કહું. લાઈફ રેવા જે મારે નથી વાપરવું. ચમ રીહ સડી મને. હવે મરવાના દાડા છે પર ખાવા મારે કહી ગયો છું. આવો શું અદીખો? હવે તો એમ મરવા પડે તો શું અદીખાઈ કરે છે? હું બાયડી લાવ્યામાં તને ના પોહાણું? અદેખાઈ નથી કરતો. તો મારું દુઃખ છે બીજું. કેવું? મારા પુત્રા છે ને કદાચ પાક્યા છે. શું કરે છે? હે? હા. મેં કીધું હું મરી જઈશ તો કે મરી જો. એટલે મેટર શું છે તમારે? મેટર તારા વાળી જ મેટર છે. હે? લગ્નની.
ઓહો હો 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 ડોશી લાવી છે હોવે અલ્યા એ વનમાં પડ્યો છે કે શું મોઢા તું તો હમ 85 પહોંચો હવે તો તારા ખાલી હે ઘરે છોકરાને કહી જાય કે લાકડા તૈયાર રાખે આવા વરહાળાના ગોતવા ના જવા પડે હવે બૈડી ના વિચાર તો ભાઈબંધ છે રેડે હા અને આવી વાત કરતા તને શરમ આવી પડે તને શરમ આવી પડે મોઢા હું તો છોકરા પૈણાઈ રહ્યો પછી લાયો છું મારે ડોશી અને તારે તો હજી વાંટા ફરે હારા પણ અહીંયા તો કોઈ હાલતું નથી પણ મારે સેટ થઈ જાય એમ છે એટલે વાહ ભાઈ વાહ 85 તને હાલશે ને તારા છોકરા જમન છે કોઈ ને હાલે પણ મારું થઈ ગયું છે તો હવે શું કરવું કે ઈ તૈયાર નથી થતા છોકરા એ નહીં પૈણું ના મન નથી પેણાબો પણ પેલા ઈયન પૈણાય તો બસ બાપડા હોશે હોશે તને લાયા લે ઈયન કોક હાલવું જ જોઈએ ને મને હાલવા તૈયાર છે અચ્છા તે ફિટ કર્યું પૂરું એમ ને ફીટ તો બધું થઈ ગયું છે પણ આ કને લોસા પડે છે બરાબર તે બધું મથાળું કર્યું પણ છોકરા નથી માનતા ને તારા છોકરા કઈ રીતે માન્યા હતા એટલે પણ મેં તો આઈડિયા કર્યું તું મજબૂત કઈ રીતનું એટલે ફાઇનલ લાવી જ છે ડોશી આવો તો આઈડિયા આલો મને તો આઈડિયા આવેલ આ છોકરા મારા મોની જવા પડે હા તો મારે આનું હતું તું પછી અમે આઈડિયા કર્યો ને તાર મેળ આવ્યો હા તો કેજે મને આમ કરીશ તો ડોશી ભેગો થઈશ ને કે સીધો લાકડા ભેગો થઈશ ના પેલું લાકડા ભેગું નથી થાવું ડોશી ભેગો થાવું બરખા હોટલે જોતો જ ના પાડી બાચીમ તો તારા નામે કે નહીં હાલું હું તો પછી હોટલે બેહો હું આવરો છું તાર પાઉં તું તો ચાર આવીશ તાર આમ હેડો મારા ભેગા હું પાહું આઈડિયા કોમ કરશે ને એટલે પાકો મેં કીધું એ રીતનું તાર કરવાનું તારે ડોશી આવલ પડી ભગતબન ડોલ ભરીને સાપ આવો મારા તરફ હેડો તારા કરતો તો બોલ્યો હરખો હાર હા તો અરખા કન પીયા હો તો આ શું છે હાવ સા બીજી વાત નહીં એ બા બા શું થાય રહ્યું છે મોટાન બોલાય હે મોટાન બોલાય મોટાને તો બોલો પણ તમને શું થાય રહ્યું છે મને કાળો પાડો દેખાય રો અલા ભયા એ ભયા હટાવજે શું છે આ બાન શું થાય રહ્યું છે બા એ બા બા બટી શું થાય છે બટી હા ફોન કરી બધાને હા બોલાય બધાને બોલાય ચંપણ બસ મારું આવી રહ્યું છે આવ ના બોલશો બા તમને કશું ના થયો એટેક આવ્યું લાગે છે ના ના બીપી લો થઈ ગઈ શાંતિ રાખો પરખાબા હટાવજો ઘરે ફટાફટ હટાવો માર બા યાદ કરે હેરા ઓય હટાવજો હવે ચન કરું પરખાબન બોલા ગણાય ને ભગત ને બોલાવો ભગત ને ગઢુડું લેતા આવો ગઢુડું આવ ના બોલશો કશું ના થયો હો ભગત ને હું લેતા ચાર હેડી રહ્યા છે જા ભગત નો તો ફોન નથી ચાથી લાગે હું ઓલી એમ નંબર ગોતું રહો વેવાઈ એમાં ફોન કરો ભરા કોઈ નથી કરવો તમે શાંતિ રાખો ચારનું થાય છે તાર મામાને બોલાય રા પટી ગયું અલ્યા બા પણ આવું ના કરશો હરકા શું થયું આ બે આ જો તું હરકા યાતી ગયા છે હા યાતી ગયા છે અલ્યા આમાં બેસ હું તને વાત કરું હા તાર બાને પેલા દુખાવો છો તો તે તમને છોકરાને કોઈને કીધું ના સાના દવાખાને જા ને તાર ડોક્ટરે કીધું કે બે અટક તો આવી રહ્યા સાના હવે ત્રીજું બાચી રહ્યું છે મને લાગે એ ઉબળી ગયું છે હું આ ત્રીજું અટક છે ભગત બા શું થયું બે હમણાં કોણ આવ્યું ભગત આયા ભગત એ મુજી પૂછું પરખો બા શું કહેરા કે ડોક્ટર પાસે જતા બે અટક આવેલ છે ને ત્રીજું અટક કે આ તૈયારીયું છે કે તેમાં તો બા કરે કે મને અટક આવ્યું છે એમ શાંતિ રાખો દવાખાને લઈને પરખતા અદા દવાખાને ના દવા આ ત્રીજું અટક તો દવાખાને પોકવાય ના લે ટાઈમ નથી રહ્યો હવે ટાઈમ નથી રહ્યો હવે છોકરું બટે આ જીવે એટલા ના જીવે હવે આ છેલ્લો દાડો છે છેલ્લી ઈચ્છા હોય પૂછો પર મને પાડો દેખાય રો પાડો નથી ભેંસ છે કેડી છૂટી જશે પાડો સીનીએ છે અલ્યા વાધુ જાય રો વાધુ આટલા ઢાપાઈ ના હોય ઓલું રેડી હતું ઈ ચાલુ રાખ એ બા દવાખાને કોઈ હેડો ના હવે ટાઈમ પતી ગયો અલ્યા દવાખાનાનું ના વિચારો છેલ્લી ઈચ્છા પૂરી કરવાનું કોને એ જાશે બા અમારું તો જે થાવું થાય પણ હવે તમારી છેલ્લી ઈચ્છા શું છે કો મારી ઈચ્છા તો પૂરી કરી આલશે કો તમે તાર બધાને કીધું પણ કોઈ ચો માનવા તૈયાર છે ચામન ચા કીધું છે કો તો ખબર પડે હવે છેલ્લો આપણો પર ને તમે પૂરી કરો ફરી તઈ
હું આને કોણ મૂકું છું તમને કે શેરું અમન કોચ શું વાંધો છે પણ બનશે ને એના છોકરા કેવરા હારું 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 જો લગ્નની ઈચ્છા છે કે પ્રો ગગણોય સાલે ડોશી લાબી છે મળતા મળતા મોઢું જોઈને જાઉં છે કોપરો છોકરો ને પરખાબા તમને ખબર છે કે આટલી ઉંમરે હવે કોણ ડોશી આલે આને હવે મને ખબર છે આટલી ઉંમરે ના હાલે પણ હવે આ મરવા પડ્યો છે છેલ્લી ઈચ્છા પૂરી કરો પડી હવે બે પૈ થઈ અચ્છા પણ પરખાબા અમારું નથી થાતું એનું ચાથી કરાવું આ ઉંમરે તમને શું કેવું હવે પણ એનું તો ઈ હોરમાં છે ઈ અને તમારે ખાલી ટેકો દાલવાનો હે? ઓય વરમાં છે બા વરબસ છે વરબસ છે હોરમાંય છે ને દિલમાંય છે દિલમાં છે ઓવે અંદર પ્યાઈ ગયું છે અટક આવે હારું ઓવે, બરાબર છે. અટક આવ્યું એટલે બારી આવી રહી તારે ઓ પાછી પાડોય શીખી છે મધી ના આવ્યો ચાંદનો દેખાતો હવે હું શું કહું છું પાટો તો આવલ છે આ હોરમાં છે એટલે ભેગા રહીને કરાવવા પડવું એટલે એને જીવને શાંતિ કો માને તો કો કહી ગયો શું કહો છો ભગત બા હવે બટિયાની છેલ્લી ઈચ્છા પૂરી કરો વળી એનો જીવ શરીરમાં જતો રહે લ્યા, પણ હવે આ જાતિ જિંદગી એ શોકમ કોકની બંગડીઓ ફોડાવતા હશે પરખાબા હવે બીજી વાતો જવા જો જીવ નીકળી જશે તમે હાટ ઉતાવળ કરો એમદુ તાયા બે એમદુ શાંતિ તાયા રાખો શાંતિ રાખો ચડહેલી હોરમાં છે કરાવવા પર બીજું શું રાજી બસ નકે આ તો ગડુડીમાં બેસે ને તરસાઈને કોઈ દાડો માની જા માની જા. હું ઢાપા બંધ કરી ઉભો થા હે? આરામ છો ઓ હવે છો થોડો હે? હવે આરામ છે તમે હાથ તૈયારી કરો હોરમાં છે એના હવે ફરી ના જવા જોઈએ પાછા મારતા નહીં હોય ને ડસુરો થઈ જશે બાબા તમને તો અટક આવ્યું તું ને શિખર કદાચ ગેસ નો દુખાવો હોય હા ઓલો વાંધો ગેસ ચડે ને તો એ સાતીમ દુખાવો થાય હા રેડી લ્યો બોલાવો ભોજાબાન વગડાવો ઢોલ પણ હવે તો બાન રેડી ને હવે લગ્ન કરાવવા આ એટલે લગન કરવાનું કીધું તા તો હવે રાગે પડી છે હવે ડસુરો ઓય. થઈ જશે એવું ના કહેશો પરખાબા હા એને તો થાશે પણ અમારે ગામમાં વસ્તી વાતું કરશે કે ડોહાનું કર્યું છોકરાનું ના કર્યું રમન પછી કોઈ હાલ છે ને કાં તો ડોહો આવો છે ના ના એટલે તમારે ગામના કહેવાનું કે મારો બા મરવા પડ્યો તો છેલ્લી ઈચ્છા પૂરી કરી છે હવે એમાં શું વાતો કરે હા અને મારે ચા લોબુ જીબુ છે હે? 85 છે હવે માં 2.5 વર્ષ કાઢશે ના ના એમ તો 25 ગાંઠવો છે એમ પૂરેપૂરા ઓય લગ્ન નું કીધું ને ચો હાથ થઈ જાય ભાઈ બધું મટી ગયું ધોંક કરતો તો મને લાગે છોકરો હા જો હારા લુગડો પહેરો પર હવે તો ડાયરેક્ટ તું મોર વિંબરે છે પાછો હા હું તમે તાર વસેટ અને ભગત બને ધોણા ખવડાવજો ને ઓલી ચી આવે મમરી ખવડાવો મમરી ઓંદડા મારવાની કે ના હારી આવે ઈ ખવડાવજો બેહણી રમાડવી પરખાબા, હા અમે તૈયારી કરાશ હા રેડી 2 વીઘા વતી કોક ગરાક હારા હોય તો વેસી માર્યું છે લાવો હા ઈ તો આગા પાછે આપણે- શૈલેષભાઈ ફોજીને કોઈ એમાં ખૂબ ગરાક છે હા રેડી રેડી મોરવી સક્સેસફુલ થઈ ગયો આપણે કમ્પ્લીટ રેડી હવે જોવા જવાનું છે રેડી ડાયરી કેટલા આવરી ને હવે આટલી ઉંમરે ઘંટી ડૂસીને વળી જોવા જ આવીને હાગા કરો ને એના કરતા ડાયરી ઉપાડીને કરી ના ના ગાઈડી નથી તો આ તો અમારા કોલેજ નો પ્રેમ છે તે વળી ચાર કોલેજ કરી તું તો પહેલામાં નથી બેઠો એટલે હું અહીંયા સોખારો જવા જતો કોલેજમાં બરાબર અહીંયા અમારે નેણ લડીએ ને પ્રેમ થઈ ગયો આંખોથી આંખ મિલણી રેડી રેડી હેડો નાડો હેડો રેડે ક્યાં હે? કાને જ પાતો હરખો સા તો મારે હા હરિયમ જાય પીછા એન ડોશીના હાથનો